પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું સપનું હવે નેધરલેન્ડ કરશે પૂર્ણ। ગુજરાતમાં કલ્પસર પ્રોજેક્ટમાં સહયોગ આપશે નેધરલેન્ડ। ખંભાતના અખાત નજીક બનશે મીઠા પાણીનું વિશાળ જળાશય। ખંભાતના અખાત નજીક ડેમ બનાવવાની યોજનાને હવે વેગ મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડશે કલ્પસર પ્રોજેક્ટ। દરિયાના પાણીને આગળ વધતા રોકશે કલ્પસર પ્રોજેક્ટ। નેધરલેન્ડની ટેકનોલોજીથી પૂરો થશે કલ્પસર પ્રોજેક્ટ। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન હવે નેધરલેન્ડ ભારતની આ મહત્વની યોજનાને પૂર્ણ કરવા માટે પોતાની દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી આપશે। ખંભાતના અખાતમાં મીઠા પાણીનું વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ જળાશય બનાવવાનું પીએમ મોદીનું સપનું હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન કલ્પસર પ્રોજેક્ટના વૈશ્વિક રોલ મોડેલ સમાન ઐતિહાસિક અલ્ફ્યુસુડિક ડેમની વિશેષ સમીક્ષા કરી અને નેધરલેન્ડનો આ 32 કિલોમીટર લાંબો ડેમ દરિયાના ખારા પાણીના અખાતને મીઠા પાણીના વિશાળ જળાશયમાં રૂપાંતરિત કરવા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। ભારત અને નેધરલેન્ડે આ અદ્યતન ડચ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કુશળતાનો લાભ ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને આપવા માટે સત્તાવાર રીતે લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે કરી દીધી છે, જે જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં બંને દેશો માટે એક નવો સૂર્યોદય સમાન છે। નેધરલેન્ડ પાસે આ વિશિષ્ટ ડેમ મેનેજમેન્ટનો 90થી વધુ વર્ષોનો અનુભવ છે, જેનો સીધો લાભ હવે ગુજરાતને મળશે। કલ્પસર પ્રોજેક્ટ હેઠળ ખંભાતના અખાત નજીક એક વિશાળ ડેમ બનાવીને મીઠા પાણીનું અભૂતપૂર્વ જળાશય તૈયાર કરાશે અને આ પ્રોજેક્ટ માત્ર દરિયાના ખારા પાણીને મીઠું જ નહીં કરે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડીને દરિયાના પાણીને આગળ વધતા પણ રોકશે। તો કલ્પસર પ્રોજેક્ટ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સપનું હતું તે હવે નેધરલેન્ડ પૂરું કરવાનું છે અને જે રીતે મીઠું પાણી દરિયામાંથી બનશે, દરિયાનું જે ખારું પાણી છે તેને મીઠું બનાવવા માટેની આ મહત્વની યોજના છે અને એક મોટો ડેમ બનાવવામાં આવશે અને તેમાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનશે।